અપરાધની દુનિયા એવી હોય છે કે સામાન્ય માણસ ચક્રાવે ચડી જાય. સામાન્ય માણસ ક્યારે ગંભીર અપરાધી બની જાય તે કળવું ખૂબ મુશ્કેલ છે. એના દિમાગમાં, એના મગજમાં કયા પ્રકારના વિચારો ચાલતા હોય અને પછી એ વિચારોનો અમલ કરીને એ ઘટનાને અંજામ આપે ત્યારે સમાજ તેને સાંખી શકતો નથી. આવા ઘણા ઉદાહરણો આપણા દેશમાં વિદેશમાં જોવા મળે છે કે એક સામાન્ય ભૂલ કે પછી કોઈ સંબંધ કે પછી કોઈ પણ એક એવો જેને કહી શકાય કે ખરાબ વિચાર ક્યારે માણસને એક એવા અંજામ તરફ દોડી જાય એ કળવું ખૂબ મુશ્કેલ છે. આજે હું આપને એક સત્ય ઘટના એવી જણાવવા જઈ રહ્યો છું કે તેમાં એક સંબંધો, એક વિશ્વાસ, પ્રેમ, લાગણી તમામની હત્યા થઈ છે. આજકાલ ફિલ્મોની અને નેટફ્લિક્સની વેબ સિરીઝો અનેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ વેબ સિરીઝોમાં જે પ્રકારે ક્રાઇમ પીરસવામાં આવે છે તેની પણ આડઅસરો જોવા મળી રહી છે. આપણે એવા ઘણા કિસ્સા જોયા, પણ ગુજરાતનો એક એવો કિસ્સો હું તમને આજે જણાવીશ કે તમને બે ઘડીએ વિચારતા કરી મૂકશે. દ્રશ્યમ ફિલ્મ આપણે જોઈએ છે, અજય દેવગન અભિનીત આ ફિલ્મ 2 પાર્ટમાં બની હતી. દીકરીની છેડતી કરનારા યુવકની અચાનક હત્યા થઈ જાય છે અને એ હત્યામાં પોતાની દીકરી ના સંડોવાય તે માટે એક પિતા જે હદ સુધી જઈ શકે તે તેમાં દર્શાવાયું છે. ફિલ્મના હીરો, ફિલ્મની કહાની એની રીતે ઠીક છે, પણ વાસ્તવિક જીવનમાં તેવું હોતું નથી. પરંતુ બનાસકાંઠાની એક 23 વર્ષની મહિલા આ સમજી ન શકી. તેણે દ્રશ્યમ ફિલ્મ 2 વાર જોઈ, બંને પાર્ટ જોયા અને ત્યારબાદ તેણે એક ઘટનાને અંજામ આપ્યો અને એ ઘટનાના કારણે આજે એ જેલના સળિયા પાછળ છે. 22 વર્ષની આ યુવતી તેના જ ગામમાં રહેતા એક યુવક સાથે એના લગ્ન થાય છે. બંનેનું લગ્ન જીવન સુખી હતું. બંનેને આગળ જતાં એક સંતાન પણ જન્મ છે. બાળકને પોષણ કરવામાં આ યુવતીનું ધ્યાન હતું. એના પતિ અને યુવતી સાથે તેને ખૂબ પ્રેમ હતો, પરંતુ આગળ જતાં ગામના જ એક યુવકની આ યુવતીના જીવનમાં એન્ટ્રી થઈ. ખરો ખેલ જેને કહેવાય એ હવે શરૂ થયો. બંને ચોરી છુપી મળતા હશે, બંનેના ફોન નંબરની આપ-લે થઈ હશે. પેલો યુવક રોજ આ પરિણીત યુવતીને ફોન કરતો હતો. આ યુવતીના પતિએ જે પોલીસને કહ્યું પાછળથી, એમાં એણે એવું કહ્યું કે અવારનવાર આ ભરત નામના યુવકનો તેની પત્ની પર ફોન આવતો હતો અને આ બાબતે તેની પત્નીએ પણ તેને ફરિયાદ કરી હતી કે આ ભરત મને રોજ ફોન કરે છે. અને તેથી એક પતિ જેમ કરે એમ યુવતીના પતિએ પણ ભરતને ફોન કર્યો અને મારી પત્નીને તું કેમ ફોન કરે છે એમ કહીને એની સાથે વાતચીત કરી અને ફોન ન કરવા તાકીદ પણ કરી. આ પ્રકારનું સ્ટેટમેન્ટ તેને પાછળથી પોલીસને આપ્યું.
મહત્ત્વની વાત એ છે કે એ ફોન કરનાર શખ્સ, જેનું નામ ભરત છે, આપણે માની લઈએ, એ ભરત યુવતીના પતિનો માસીનો દીકરો હતો. બંને વચ્ચે માસિયાઈ ભાઈના સંબંધ હતા. એના ઘરે આવતો જતો રહેતો હતો અને એક જ ગામમાં આ યુવતી, એનો પતિ અને ભરત રહેતા હતા. યુવતી અને ભરત વચ્ચે ક્યારે પ્રેમ પ્રકરણ શરૂ થયું તેનો અંદાજ પણ કોઈને ન આવ્યો, કારણ કે માસીનો દીકરો હતો, અવારનવાર સંબંધના હિસાબે ઘરે આવતો, એટલે કોઈની શંકા પણ જતી ન હતી. આ પ્રકારનું ઘણા સમય ચાલ્યું, પરંતુ એક રાત આવી અને એ રાત પછી યુવતી અને ભરતનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. યુવતીના પતિનું જીવન અને એના બાળકનું જીવન પણ બદલાઈ ગયું. યુવતી તેના નાના બાળક સાથે, ઉનાળાનો અત્યારે સમય છે એટલે ઘરની બહાર ખાટલામાં સૂતી હતી. રાત્રે 1 વાગે આ યુવતી બાળકને ખાટલામાં સૂતેલો છોડીને ક્યાંક જતી રહી. સવારે જ્યારે ઘરના તમામ સભ્યો જાગ્યા ત્યારે તેમણે જોયું તો ખાટલામાં માત્ર નાનું બાળક હતું. આ પરિણીત યુવતી ન હતી. ઠેર ઠેર શોધખોળ કરી પણ ન મળી, એટલે પોલીસને પણ જાણ કરવામાં આવી. હવે હું તમને એક બીજા પાઠ તરફ લઈ જાઉં. યુવતી જે ગામમાં રહેતી હતી તેનાથી ઘણે દૂર એક વ્યક્તિ ત્યાંથી પસાર થતો હોય છે ખેતરમાંથી, અને તેને એક આધેડ વયના મહિલાની લાશ જોવા મળી. આ લાશ ઉપર કંઈ નહોતું, પરંતુ નીચે ચણિયો પહેરેલો હતો. ખૂબ ખરાબ રીતે તેની હત્યા કરાઈ હતી અને પગમાં ઝાંઝર હતા. આ બાજુ યુવતીના પતિને જાણ થઈ કે આવી એક લાશ મળી છે. તપાસ કરવા માટે ગયો તો તેણે પોતાની પત્નીનો ચણિયો અને ઝાંઝર ઓળખી કાઢ્યો કે આ મારી પત્ની છે. એટલે વિધિવત રીતે પોલીસને જાણ કરી અને એ લાશનો કબજો પરિવારને સોંપાયો. અંતિમ વિધિની તૈયારીઓ ચાલતી હતી ત્યારે જ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. શું હતું એ? એ ઘટસ્ફોટ એ હતો કે એ જે લાશ ઘરે લાયા હતા એ કોઈ મહિલા કે યુવતીનો ન હતી, કોઈ પુરુષની લાશ હતી. પુરુષની લાશ, પણ એની ઉપર મહિલાનો ચણિયો અને મહિલાની ઝાંઝર હતી. આમાં એક ટ્વિસ્ટ એ પણ આવે છે કે એ ચણિયો અને એ ઝાંઝર પેલી ગુમ થયેલી પરિણીતાનો હતો. આ વ્યક્તિ કોણ છે એ આ પરિવાર ઓળખતો પણ નહોતો. અજાણ્યો વ્યક્તિ પોતાની પત્નીનો ચણિયો અને પત્નીની ઝાંઝર, આ 3 વસ્તુ પરિવારને અકળાવવા લાગી, પોલીસને પણ અકળાવવા લાગી કે આ કઈ રીતે શક્ય છે. અજાણ્યા વ્યક્તિની લાશ પર એક પરિચિત મહિલાનો ચણિયો અને એની ઝાંઝર. કહાનીમાં જોરદાર ટ્વિસ્ટ આવે. પોલીસ માટે આ પેચીદો પ્રશ્ન બન્યો. પોલીસ તપાસ કરવા માંડી કે આ અજાણ્યો શખ્સ કોણ છે. અજાણ્યા શખ્સની તપાસ થઈ, તેની ઓળખ પણ થઈ કે આ એક 56 વર્ષનો આધેડ છે અને તે કોઈ પણ નાની મોટી મજૂરી કરીને એકલવાયુ જીવન જીવતો હતો. પણ તેની હત્યા કોણે કરી અને આ રીતે કોઈ મહિલાનો ચણિયો તેને કેમ પહેરાવ્યો? શંકા થાય એ સ્વાભાવિક છે.
પોલીસે જુદા જુદા એંગલો પર તપાસ શરૂ કરી, ગામમાં તપાસ શરૂ કરી, આ પરિવારના મિત્રો સગાવાલાઓની તપાસ કરી. તો જાણ થઈ કે જે ગુમ થયેલી મહિલા છે તેને ગામના એક ભરત નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પોલીસને શંકા ગઈ કે આમાં, આ હત્યામાં આ પ્રેમ પ્રકરણ તો કંઈ એની લિંક જોડાયેલી નથી ને. પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી. પોલીસ જેમ જેમ આ કેસની ઊંડાણમાં ગઈ તેમ પોલીસને જાણવા મળ્યું કે ઘણા સમયથી ભરત અને ગુમ થયેલી યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો. એટલે એ બંનેના ફોટા લીધા. પોલીસે અલગ અલગ જગ્યાએ આ ફોટા મોકલ્યા. ત્યાં પોલીસને એક ફોન આવ્યો કે તમે જે ફોટા મોકલ્યા છે તેમાં જે યુવક અને યુવતી દેખાય છે તે પાલનપુરના રેલવે સ્ટેશન પર છે. પોલીસની એક ટીમ તાત્કાલિક પાલનપુર રેલવે સ્ટેશન પહોંચી. પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઈને બેઠેલા પેલી પરિણીત યુવતી અને તેના પ્રેમી ભરતને પકડી પાડ્યા. હવે પોલીસની પૂછપરછ શરૂ થઈ. આ વ્યક્તિ કોણ હતો, તેની હત્યા કોણે કરી અને પોતે કેમ, ક્યાં જતા હતા. તપાસ શરૂ થઈ. તપાસમાં બંને બહુ ચોંકાવનારી માહિતી પોલીસને આપી. તેમણે પોલીસને કહ્યું કે અમે ઘણા સમયથી પ્રેમમાં હતા અને છેવટે નક્કી કર્યું કે હવે તો સાથે જ જીવવું. સાથે જીવવા માટે ઘર છોડવું, ગામ છોડવું જરૂરી હતું. એટલે અડધી રાત્રે પોતાના બાળકને મૂકીને ભાગી જવાનો પ્લાન બનાવ્યો. પરંતુ આમાં પેલી યુવતીનો શૈતાની દિમાગ વધારે ચાલ્યો. તેણે તેના પ્રેમીને એવી રીતે સમજાવ્યો કે આપણે ભાગી જઈશું તો મારો પરિવાર, મારા ગ્રામજનો, મારા સંબંધીઓ મને શોધશે. મેં દ્રશ્યમ ફિલ્મ 2 વાર જોઈ છે. શું એવું ન થઈ શકે કે હું મરી જાઉં તો કોઈ મને શોધે જ નહીં? ભરત ચોંકી ગયો કે તું મરી જઈશ તો પછી આપણે ભાગવાનો પ્લાન કેમ કરીએ છીએ? ત્યારે આ શૈતાની દિમાગની યુવતીએ કહ્યું કે મારે મરવાનું નથી. આપણે એક એવી લાશ લાવીશું કે જે પુરવાર કરશે કે હું છું, મારો પરિવાર, મારો પતિ તેનો અંતિમ સંસ્કાર કરી નાખશે અને ઘરના તમામ લોકો માની લેશે કે હું મરી ગઈ છું. તેથી કોઈ મારી શોધખોળ નહીં કરે અને મારા લીધે તારી પણ શોધખોળ નહીં થાય. પ્લાન ગજબનો હતો અને તેને અમલમાં મૂકવાનો વિચાર પણ ભરતને આવી ગયો. ભરત ખુશ થયો કે આ પ્લાનથી ભવિષ્યમાં તેને કોઈ ગામવાળો, પરિવારવાળો શોધી શકશે નહીં. અમે બંને ભાગી જઈશું. રાજસ્થાનના જોધપુર બાજુના વિસ્તારમાં અમારી બાકીનું જીવન ગુજારીશું. હવે આ પ્લાનને અંજામ આપવાનો હતો. લાશની વ્યવસ્થા તો કરવી પડે. ભરત અલગ અલગ જગ્યાએ ફરવા માંડ્યો, અલગ અલગ ગામમાં જવા માંડ્યો. એને એવું લાગે કે આ વ્યક્તિ છે, હું એની હત્યા કરી દઉં, પરંતુ મેળ પડતો ન હતો. 3-4 દિવસ આ પ્રકારની તેણે મહેનત કરી. ત્યારબાદ એ એક અવાવરી જગ્યા પર બેઠો હતો. ત્યાંથી રસ્તા પર, ખેતરના શેઢા પરથી એક વ્યક્તિ આધેડ વયનો પસાર થયો. એને લાગ્યું કે આ વ્યક્તિને ફસાવા જેવો છે, એટલે એણે એ આધેડને પોતાની વાતચીતમાં ફસાવ્યો. તેની સાથે બાઇક પર બેસાડ્યો તેમને અને લઈ ગયો અવાવરું જગ્યા પર. અને ત્યાં તેણે એ વ્યક્તિનું મોઢું દબાવ્યું અને બાંધી દીધો.
ત્યાર પછી આ વ્યક્તિને બાંધી દઈ, છુપાવી દઈ અને તે પોતાની પ્રેમિકાને મળ્યો. પ્રેમિકા એ દિવસે રાત્રે પોતાના માસૂમ બાળકને છોડીને, ઘર છોડીને નીકળી. બંને પેલા આધેડને જ્યાં છુપાવ્યા હતા ત્યાં આવ્યા. ત્યાં તેની હત્યા કરી. તેને ખેંચીને થોડેક સુધી લાવ્યા અને ત્યાં પેલી યુવતીએ પોતાનો ચણિયો એ આધેડને પહેરાવી દીધો અને પગમાં પોતાના ઝાંઝર પણ પહેરાવી દીધા અને લાશને સળગાવી દીધી, જેથી ઓળખ ન થાય. જોકે લાશ સળગે પૂરેપૂરી તે પહેલાં જ આ યુવતી અને એનો પ્રેમી ભરત બંને ભાગી છૂટ્યા. આ તરફ પવનના કારણે લાશ બરાબર સળગી નહીં અને અર્ધ બળેલી હાલતમાં ત્યાં જ પડી રહી. અને જે પાછળથી કોઈ ગ્રામજને જોઈ અને પોલીસને જાણ કરી અને પછી આ લાશની ઓળખ થઈ. આ બાજુ લાશને સળગાવીને પતિને છોડીને, બાળકને છોડીને પેલી યુવતી પ્રેમી ભરત સાથે ભાગી ગઈ. બંનેનો પ્લાન હતો કે તે રાજસ્થાનના જોધપુર તરફ જાય અને એના માટે તે પાલનપુર રેલવે સ્ટેશન પર આવ્યા અને ત્યાં પોલીસના હાથે પકડાયા. એક ફિલ્મની અસરના કારણે યુવતીએ પોતાનું જીવન બરબાદ કર્યું, પોતાના બાળકનું જીવન બરબાદ કર્યું અને અત્યારે તે જેલના સળિયા ગણી રહી છે. અને આમાં મહત્વની વાત એ છે કે પેલા નિર્દોષ આધેડ ને પોતાનું જીવન ગુમાવવું પડ્યું. કોઈ નિર્દોષ વ્યક્તિની હત્યા કરી પોતાના પ્રેમ માટે અને પોતાના પ્રેમી સાથે જીવન ગુજારવાનું એનું સપનું હવે અધૂરું રહી ગયું છે. પ્રેમી અને આ યુવતી બંને જેલના સળિયા ગણી રહ્યા છે. આ ચોંકાવનારો કિસ્સો ગુજરાતમાં બન્યો છે. આપણે જોઈએ છીએ તેમ ક્રાઇમ ફિલ્મો, ક્રાઇમની વેબ સ્ટોરીઝ અને ક્રાઇમના વધતા જતા બનાવના કારણે લોકોના માનસ પર કેટલી અસર પડી છે. સમજણ ના હોય, ભણતર ના હોય તેવા લોકો આડેધડ રીતે ફિલ્મોનું અનુકરણ કરે છે, ફિલ્મોના પ્લોટ મુજબ આગળ વધવાનું નક્કી કરે છે, પરંતુ એ સમજતા નથી કે ફિલ્મ છે એ પટકથા છે જેને કોઈ વ્યક્તિ દ્વારા લખવામાં આવી છે અને સંપૂર્ણ સમજી વિચારીને લખવામાં આવી છે. મિત્રો, આ જ પ્રકારની રોમાંચક કિસ્સાઓ, ઘટનાઓ આપ ખંજરમાં સાંભળતા રહેશો. હું દર અઠવાડિયે આપના માટે આવા જ ચોંકાવનારા સાચા કિસ્સાઓ આપને જણાવીશ. તો જોતા રહેજો બેનિફિટ ન્યૂઝનો અમારો ખાસ કાર્યક્રમ ખંજર. નમસ્કાર.